અંત સમયે બસ ભગવાનને આપણે પોકારીએ, ભગવાનને આપણે યાદ કરીએ કે તમે આવજો. બીજા કોઈ લૌકિક વ્યક્તિઓની જરૂર નથી અમારે. અમને કૃષ્ણ જોતો છે, કૃષ્ણની ફોજ નથી જોતી ભાઈ. પણ ભીષ્મની સ્તુતિ છે એ 11 શ્લોકની છે. 9 શ્લોક છે એ નવધા ભક્તિના કીધા છે. એક શ્લોક છે એ આત્મસમર્પણ છે. જ્યાં સુધી તમે તમારું આત્માનું સમર્પણ, આપણે બ્રહ્મ સંબંધ કરીએ છીએ, બ્રહ્મ એટલે એનું શું છે કારણ મને કયો ચાલો. સમર્પણ. તોય આપણે શું કામ કહીએ છીએ કે મારો પરિવાર આમ, મારું નોકરી આમ, મારા બિઝનેસ આમ, શું કામ? અરે બ્રહ્મ સાથે સંબંધ થઈ ગયો છે, પછી તમને કોઈ કઈ કનેક્શન જ નથી. ડાયરેક્ટ બ્રહ્મનું આઈએસડી લાઈન તમને ફિક્સ થઈ ગઈ છે. પણ તોય આપણે લૌકિક જીવનની અંદર આપણે આંસુ પાડીએ છીએ. છેલ્લો શ્લોક છે એ સર્વ સમર્પણનો છે. આત્મસમર્પણ તો છે, છેલ્લે સર્વ સમર્પણ છે. એક બે શ્લોક આપણે ભીષ્મ સ્તુતિના આપણે લઈએ. પહેલા શ્લોકની અંદર શું કહે છે કે આ મતિ છે ને આ બધું કરે છે. આ મગજ છે ને જે આપણું મતિ ચિત્ત, તન કી શુદ્ધિ સ્નાન સે, મન કી શુદ્ધિ ધ્યાન સે, અને ધન કી શુદ્ધિ દાન સે. તન મન અને ધન આ પવિત્ર થઈ ગયા. પણ આત્મ શુદ્ધિ શું? તો ઈ મન ચંગા તો કથરોટ મેં ગંગા. બધા આપણે જેને આવડતું હોય આપણા વૈષ્ણવજનની અંદર તો બધા આપણે સાથે ગાઈએ. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વક પુંગવે વિભૂતિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુ પ્રકૃતિમુપે ઋષિયતવ પ્રભાહ. ભગવતી સાત્વક પુંગવે વિભૂતિ ત્રિભુવન કમનમ કમાલવર્ણમ રવિકર ગૌરવદાંબરમ દધાને વપુરલ કકુલાવૃતાનનાબ્જમ વિજય સકે રતિરસ્તુ મે નભદ્યા. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા શાશ્વત પુંગવે. મારી બુદ્ધિને તમે લઈ લો, મારું જે જીવનની જે કઈ મારી આ તકલીફો છે ભગવાન તમે દૂર કરી મને તમે પ્રાપ્ત થઈ જાઓ, તમે મને મળી જાઓ. ભગવાનની કૃપાથી ભીષ્મ પિતામહનો આત્મા પરમ ચેતના છે એ પરમાત્મામાં લીન થઈ ગયા. કેટલું સરસ મૃત્યુ તમે જો. જે ઈચ્છા મૃત્યુ હતી ભગવાનની કૃપા દ્વારા જે તત્વ છે એ પાછું પરમ તત્વની અંદર સમર્પિત થઈ ગયું.